આજે આપણે ધોરણ 8નો યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તમને ઇંગ્લિશ ગમે છે ખરું ને પાઠ વિશે સમજ મેળવીશું મિત્રો. સરસ મજાનો પાઠ છે. આ પાઠમાં તમારે ક્વેશ્ચન ટેગ વિશે સમજ મેળવવાની છે અને અમે પર્સનલી ક્વેશ્ચન ટેગનો વિડીયો અમારી ચેનલમાં મૂક્યો છે. બહુ સરળ ભાષામાં સમજાવ્યો છે, તો પ્લીઝ અમારા વિડીયોને જોજો અને એકવાર ફરી અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ચાલો આપણે જોઈએ યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ખરું ને. એક્ટિવિટી 1 છે સિંગ ધીસ રાઇમ. આ રાઇમને ગાવાની છે. અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. નીચે જે અંડરલાઇન કરવાની છે અને નીચે એક ટેબલ આપ્યું છે એમાં તમારે લખવાનું છે. તો ચાલો જોઈએ આપણે પોએમ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. તો બ્લુ એટલે વાદળી, આકાશ વાદળી છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. વોટર એટલે પાણી, સી એટલે દરિયો, એટલે દરિયાનું પાણી પણ બ્લુ છે. મિત્રો તમે દરિયાનું પાણી દૂરથી જુઓ તો તમને બ્લુ કલરનું દેખાય. આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ. મને બ્લુ ગમે છે ખરું ને. તો એ રીતે તમારે પોએમ ગાવાની છે. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. લીવ્સ એટલે પાંદડા અને ટ્રી એટલે ઝાડ, ઝાડના પાંદડા પણ લીલા હોય છે. આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ. મને ગ્રીન ગમે છે, તમને ગમે છે અથવા ખરું ને. રેડ 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 ધ સન ઇઝ રેડ. લાલ લાલ સૂર્ય લાલ છે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. જ્યારે એ પથારીમાંથી ઉઠે છે, એટલે કે મિત્રો સવારે ઉગે છે. આઈ લાઈક રેડ ડોન્ટ યુ. મને લાલ ગમે છે ખરું ને. યલો યલો ધ ફ્લાવર્સ આર યલો. એટલે યલો એટલે પીળો પીળું, ફૂલો પીળા હોય છે. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રોઝ. જે સૂર્યફ્લાવર છે, સનફ્લાવર છે એ સૂર્યની સામે હોય છે. આઈ લાઈક યલો ડોન્ટ યુ. મને યલો ગમે છે, મને પીળો કલર ગમે છે ખરું ને. તો આ રીતે મિત્રો તમારે કવિતા આપી છે, સરસ મજાની કવિતા છે. હવે નીચે તમે જુઓ તો ઓબ્જેક્ટ્સ આપ્યા છે અને સામે કલર્સ આપ્યો છે. મિત્રો આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું તો ગ્રીન બ્લુ કલરની વાત હતી, એક્ઝામ્પલ આપ્યું છે. તો સ્કાય અને વોટર ઇન ધ સી એટલે આકાશ અને પાણી દરિયાનું એ વાદળી હતું. તો બીજી કલરની વાત કરીએ આપણે ગ્રીન. તો ગ્રીનમાં મિત્રો ગ્રાસ, લીવ્સ અને લીવ્સ ઓફ ધ ટ્રીઝ આ ગ્રીન હતું. ત્રીજા પેરેગ્રાફમાં વાત કરીએ તો રેડ, તો એમાં સન રેડ હતું. ગેટિંગ આઉટ ઓફ બેડ, જ્યારે એ પથારીમાંથી ઉઠે એટલે લાલ હોય છે. અને છેલ્લો છે યલો. યલો એટલે પીળ. તો ફ્લાવર્સ સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો. જે સૂર્યમુખી હોય છે એ સૂર્યની સામે હોય છે એટલે એનું સનફ્લાવર નામ છે. તો એ રોમાં એટલે લાઇનમાં ઊભું હોય છે. તો મિત્રો આ રીતે તમારે બ્લુ, ગ્રીન, રેડ અને યલો જેવા ઓબ્જેક્ટ્સ છે અને કવિતામાંથી એના જે ઓબ્જેક્ટ્સ શું છે તો સ્કાય છે, લીવ્સ છે, સન છે, સનફ્લાવર છે, આ તમારે શોધવાના છે. હવે મિત્રો આપણે મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ, આવી જ એક રાઇમ આપણે બનાવવાની છે. બી બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ, ઓબ્જેક્ટને રિપ્લેસ કરવાના છે. એન્ડ કલર્સ ગિવન ઇન ધ રાઇમ, અને તમને રાઇમમાં કલર પણ આપેલા છે. યુઝ ધ ક્લ્યુ ગિવન ધ ટેબલ, તમને ટેબલમાં ક્લ્યુઝ આપેલા છે. તો મિત્રો પહેલો તમને કલર આપ્યો છે પિંક અને રોઝ અને લિપ્સ ઓફ અ બેબી. તો આપણે બનાવી શકીએ છીએ. કલરનું નામ પહેલું લેવાનું છે કવિતામાં જોઈને. પિંક પિંક અ રોઝ ઇઝ પિંક. તો ગુલાબી ગુલાબી, ગુલાબ ગુલાબી હોય છે. ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ. બાળક હોય છે જે નાનું, એના લિપ્સ એટલે કે હોઠ પણ ગુલાબી હોય છે. આઈ લાઈક પિંક ડોન્ટ યુ. મને પિંક ગમે છે ખરું ને. તો મિત્રો આ રીતે તમારે પિંક પિંક. હવે એ જ રીતે તમે બીજેમાં સરળતાથી બનાવી શકશો. વ્હાઇટ છે, તમને આપ્યું છે વિંગ
મિલ્ક અને વિંગ્સ ઓફ અ સ્વાન. તો વ્હાઇટ વ્હાઇટ, મિલ્ક ઇઝ વ્હાઇટ. સફેદ સફેદ, દૂધ સફેદ છે. ધ વિંગ્સ ઓફ અ સ્વાન આર વ્હાઇટ ટુ. જે સ્વાન એટલે હંસના જે વિંગ્સ એટલે કે પાંખો પણ સફેદ હોય છે. આઈ લાઈક વ્હાઇટ, ડોન્ટ યુ? મને સફેદ ગમે છે, ખરું ને? તો મિત્રો હવે એ રીતે તમે બ્લેકનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. અ કુકુ અને સ્કાય ઇન ધ નાઇટ. તો આપણે ચાલો એના વિશે બનાવીએ. તો જોઈશું બ્લેક બ્લેક. ધ કુકુ ઇઝ બ્લેક એટલે કુકડો કાળો હોય છે. ધ સ્કાય એટ નાઇટ ઇઝ ટુ. રાત્રે આકાશ પણ કાળું હોય છે. આઈ લાઈક બ્લેક, ડોન્ટ યુ? મને બ્લેક ગમે છે, ખરું ને? તો આ રીતે તમારે કવિતા બનાવવાની છે. હવે મિત્રો એક્ટિવિટી 2 જોઈશું આપણે. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા માર્કેટમાં છે. ધે આર એટ ગાર્મેન્ટ શોપ. એક ગાર્મેન્ટ શોપ એટલે કપડાની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા. આશા અને નિશાના ડાયલોગ વાંચો એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. અને જે અંડરલાઇન પાર્ટ્સ કરીને આપ્યા છે મિત્રો, એ તમારે એને વાંચવાના છે. મિત્રો ફરી એકવાર કહું છું કે આમાં ક્વેશ્ચન ટેગનો પ્રયોગ છે. તો આપણે ચાલો એને સમજીએ. તો શોપકીપર સેડ, ગુડ મોર્નિંગ, કેન આઈ હેલ્પ યુ? શોપકીપરે કહ્યું, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? ગુડ સારી સાંજ, હું તમને મદદ કરી શકું? આશા સેડ, યસ, વી હિયર ધેટ યુ કીપ વેરી નાઇસ ફેન્સી પંજાબી ડ્રેસ. મેં એવું સાંભળ્યું છે કે તમે સરસ મજાના પંજાબી ડ્રેસ રાખો છો. મિત્રો એ જોઈજો, તમને યુ કીપ આપ્યું છે અંડરલાઇન કરીને, બહુ ઘાટા અક્ષરને અંડરલાઇન કરીને આપ્યું છે. એ તમને ડોન્ટ યુ લખ્યું છે. તો મિત્રો આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, એને ક્વેશ્ચન ટેગમાં ફેરવવાનું હોય એટલે ડુ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરો. હવે વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બને તો ડુનું ડોન્ટ કરવાનું છે. અને યુ છે એ ક્રિયાપદ છે, સોરી એ કર્તા છે, સર્વનામ છે, તો એને પાછળ મૂકીને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું હોય છે. તો આ મિત્રો ધ્યાન રાખવાની છે. શોપકીપર સેડ, યસ વી ડુ. હા, અમે રાખીએ છીએ. આશા સેડ, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર. અમે થોડા પંજાબી ડ્રેસ સોફ્ટ કલર એટલે કે નરમ કલરમાં બતાવો. નિશા સેડ, હે વી પ્લાન્ડ ટુ પિક અ સાડી, ડીડન્ટ વી? આપણે તો સાડીનું પ્લાનિંગ કરીને આવ્યા હતા, ડીડન્ટ વી? તો મિત્રો એ તમે જોશો કે વી પ્લાન્ડ અને એ ડીડન્ટ વી ઘાટા અક્ષરને અંડરલાઇન કરીને આપ્યું છે. વી પ્લાન્ડ વાળું વાક્ય તમે જોશો તો સાદા ભૂતકાળનું છે. હવે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ થાય છે. વાક્ય વી પ્લાન્ડ હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બને, તો ડીડનું ડીડન્ટ કર્યું છે. અને વી એ સર્વનામ આપણે વાપર્યું છે. નામ હોય તો એની જગ્યાએ પણ આપણે સર્વનામ વાપરવાનું હોય છે. હવે આગળ જોઈશું મિત્રો. આશા સેડ, યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. હા, આપણે કર્યું હતું, પણ ચાલો ને આપણે થોડા ડ્રેસીસનો પણ ટ્રાય કરી લઈએ. નિશા સેડ, લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની. તો જો આપણા જોડે પૂરતા પૈસા નથી. એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, અને આપણો પ્લાન પર હતો નહીં. તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ ઉપર અંડરલાઇન કરીને આપ્યું છે. તો આપણે વાક્ય જોઈશું, ઇટ વોઝ નોટ અવર પ્લાન. એમાં ઇટ વોઝ નોટ છે એટલે ક્વેશ્ચન ટેગ આપણે હકાર બનાવીશું. તો વોઝ નોટની જગ્યાએ વોઝ જ મૂકીશું, અને ઇટ જે સર્વનામ છે એમના એમ રાખીશું. તો વોઝ ઇટ? તો આશા સેડ, નો ઇટ વોઝન્ટ. ના, તે નહોતું. શોપકીપર સેડ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? તમને કોઈ તકલીફ છે? તો આશા સેડ, યસ ધેર ઇઝ. હા, એકચ્યુઅલી વાસ્તવમાં વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. અમારા જોડે પૈસા થોડા છે. શોપકીપર સેડ, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. એ કોઈ પ્રોબ્લેમ નથી. લુક એટ ધ બોર્ડ. બોર્ડની સામે જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે તમને સરસ ડિસ્કાઉન્ટ આપીએ છીએ. આશા સેડ, વાવ ઇટ્સ ગ્રેટ. વાહ, ખૂબ સરસ. શોપકીપર સેડ, આઈ હોપ યુ આર હેપી નાવ. હું આશા રાખું છું કે હવે તમે ખુશ થયા હશો. તો મિત્રો એ જોઈશું કે યુ આર નીચે અંડરલાઇન કરીને આપ્યું છે અને એ આરન્ટ યુ આપ્યું છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે યુ આર એ વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. તો આરનું આપણે આરન્ટ કરીશું અને યુ છે એ સર્વનામ એમના એમ રાખીશું. તો આરન્ટ યુ? હવે ખરું ને?
આશા એન્ડ નિશા સેડ યસ વી આર, હા અમે હવે ખુશ થયા. તો આગળ જોઈશું આપણે. નિશા સેડ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. જો પેલો વાદળી ડ્રેસ છે એ મને સરસ લાગશે. તો આશા સેડ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. પણ એના ઉપર બહુ જ શાઇનિંગ મટીરિયલ છે. તો ઇઝન્ટ ઇટ, ખરું ને? તો અહીં પણ મિત્રો તમે જોજો ઇટ ઇઝ ઉપર અંડરલાઈન કરી છે ને ઇઝન્ટ ઇટ ઉપર અંડરલાઈન કરી છે. તો ઇટ ઇઝ વાક્ય હકાર છે તો એક ક્વેશ્ચન ટેગ નકાર બનશે. તો ઇઝનું ઇઝન્ટ કરીશું અને ઇટ સર્વનામ વાપરીશું. નિશા સેડ યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી. સાચી વાત છે પણ એ મારા ઉપર શૂટ થાય છે, શોભશે. ડઝન્ટ ઇટ, ખરું ને? તો અહીં પણ જુઓ છો મિત્રો તમે ઇટ શૂટ્સ એટલે કે મિત્રો સાદા વર્તમાનકાળનું વાક્ય છે અને સાદા વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. અહીં ઇટ ત્રીજો પુરુષ છે એટલે આપણે ડઝ વાપરીશું અને વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. તો ડઝન્ટ ઇટ. અને આશા સેડ યસ ઇટ ડઝ, હા લેટ્સ પરચેઝ ઇટ. ચાલો આપણે એને પરચેઝ કરી એટલે કે ખરીદી લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે બીમાં લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. પિક્ચર જોવાનું છે, સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અને તમારા માટે એક્ઝામ્પલ પણ આપેલા છે. એમ તો તમે જોઈ શકો છો કે 8:10 થી 8:25 શું કરી રહ્યા છે. 8:30 થી 9:10, 9:30 થી 10, 10:20 થી 11, 11:30 થી 12 અને 12:30 થી 1ના સમયના કાર્યો તમને આપેલા છે અને એને તમારે બાજુના ટેબલ પ્રમાણે ગોઠવવાના છે. બાજુની ટેબલ પ્રમાણે એને વાક્યમાં ગોઠવવાના છે. તો આપણે જોઈશું. એક્ઝામ્પલ તમને આપ્યું છે તો ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. દિવ્યા વોઝ વોશિંગ હર કાર 9:45 એટલે કે 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. 10 વાગે દિવ્યા એની કાર વોશિંગ કરતી હતી. તો મિત્રો અહીં પણ જુઓ છો તમે કે વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. તો વોઝન્ટ અને દિવ્યા એ છોકરી છે તો એના માટે શી વાપરીશું આપણે. તો વોઝન્ટ શી ધોતી હતી. તો હા ચિત્ર તમે જુઓ તો તમને ખબર પડે છે કે યસ શી વોઝ, તે ધોઈ રહી છે. હવે બીજો સમય તમને આપ્યો છે કે 1:45. તો મિત્રો એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ધ ઓફિસ. એટલે 1:45 દિવ્યા ઓફિસમાં જઈ રહી નથી. તો મિત્રો તમારે જોવાનું છે કે વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. તો વોઝ નોટ છે તેનો વોઝ કરી અને આપણે શી કહી દઈશું. વોઝ છે તો દિવ્યા 1:45 ઓફિસમાં નથી જઈ રહી. તો આપણે એ મિત્રો એ તમારે ચિત્રમાં જોઈને કન્ફર્મ કરવાનું છે કે એ 1:45 ક્યાંય જતી નથી. તો તમારે એનો જવાબ લખી દેવાનો છે કે નો શી વોઝન્ટ, એ જતી નથી. હવે એટ 9 દિવ્યા વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. 9 વાગે દિવ્યા ન્યૂઝપેપર રીડિંગ કરી રહી હતી. તો મિત્રો તમે ફરી જુઓ છો કે વાક્ય કેવું છે, હકાર છે એમાં નોટ નથી તો આપણે નકાર કરી દઈશું. વોઝન્ટ શી. દિવ્યા છે તેને ત્રીજો પુરુષ એક વચન છે તો શી વાપરીશું. તો આપણે જોવાનું છે કે 9 વાગે દિવ્યા પેપર વાંચી રહી હતી. તો તમે જોઈ શકો છો કે એ ચિત્રમાં 9 વાગે એટલે કે 8:30 થી 9:10 સુધી દિવ્યા પેપર વાંચતી હતી. તો એ વાક્ય સાચું છે. તો તમે જવાબ લખી શકો છો કે યસ શી વોઝ. આગળ જોઈશું. એટ 12:50 એટલે કે 10:50 એટલે કે 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. એટલે કે 12:50 દિવ્યા એનો ખોરાક નથી લઈ રહી એટલી. તો આપણે જોઈશું મિત્રો આ વાક્યમાં નોટ આપેલું છે. તો જ્યારે આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું એટલે નોટને લખીએ. વોઝ શી તો નો શી વોઝન્ટ, તો એ નથી લઈ રહી એ તમે ચિત્રમાં જોઈ શકો છો. એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. 10:30 દિવ્યા રેડિયો સાંભળી રહી હતી. તો મિત્રો તમે વાક્ય જુઓ તો એ પણ હકાર છે તો ક્વેશ્ચન ટેગ આપણે નકાર બનાવીશું. વોઝન્ટ શી. તો હવે ધ્યાન રાખવાનું છે કે 10:30 દિવ્યા રેડિયો સાંભળી રહી હતી. તમારે ચિત્ર ચેક કરવાનું છે અને જોવાનું છે કે હા એ રેડિયો સાંભળી રહી હતી. તો એ વાક્ય
સાચું છે તો યસ શી વોઝ એ તમારે જવાબ લખવાનો છે. આગળ જોઈશું એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. 8:15 દિવ્યા બ્રેકફાસ્ટ બનાવી રહી હતી. તો વાક્ય હકાર છે મિત્રો, તો આપણે નકાર કરીશું. વોઝન્ટ શી, તો એ જો બનાવી રહી હતી તો 8 અને 15 આપણે ચેક કરી લઈએ. તો હા, તમે જોઈ શકો છો કે પહેલા ચિત્રમાં એ બ્રેકફાસ્ટ પ્રિપેર કરી રહી છે. તો તમારે એ વાક્યને યસ શી વોઝ લખવાનું છે. તો આ રીતે મિત્રો ક્વેશ્ચન ટેગનો પ્રયોગ છે. ફરી એકવાર કહું છું કે મેં સરસ મજાનો વિડીયો મૂકેલો છે અમારા ચેનલમાં, તો તમે એને જોજો. ખૂબ જ સરળ ભાષામાં છે. તો આપણે જોઈશું એક્ટિવિટી 3. મિત્રો તમને એક્ટિવિટી આપી છે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. તો સિંગિંગ એટલે ગાવાનું, ડાન્સ એટલે નાચગાન, સ્વિમિંગ એટલે તરણ, ડ્રોઈંગ પિક્ચર એટલે ચિત્ર દોરવું, ને પ્લેઇંગ ચેસ એટલે ચેસ રમવી. અને વિજય અને વિભાની વાત કરીએ તો સિંગિંગમાં યસ છે, પંકજ નો છે, અને તમે તમારે રીતે યસ નો લખી શકો છો. ડાન્સિંગ એટલે નાચવાની વાત છે, તો એમાં વિજય અને વિભાને નો છે, પંકજ યસ છે, અને તમે પણ યસ કહો છો. સ્વિમિંગ તો તરણની વાત છે, તો વિજય અને વિભાને સ્વિમિંગ ગમે છે, પંકજને નથી ગમતું, અને તમને પણ નથી ગમતું, અથવા તમે યસ પણ લખી શકો છો. ડ્રોઈંગ પિક્ચર એટલે ચિત્ર દોરવાની વાત છે, તો વિજય અને વિભા નથી દોરતા, પંકજ પણ નથી દોરતું, અને તમે યસ લખો છો, અથવા તમે નો પણ લખી શકો છો. પ્લેઇંગ ચેસ એટલે ચેસ રમવી, વિજય અને વિભા યસ છે, પંકજ યસ છે, અને તમે નો અથવા તમે પણ યસ લખી શકો છો. તો મિત્રો તમને ઉદાહરણ આપ્યું છે અને ક્વેશ્ચન ટેક્સ સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કર્યો છે. એ મિત્રો બધા જ વાક્યો તમે સાદા વર્તમાનકાળની રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો આપણે સમજીએ. તો આપણે પહેલું જ વાક્ય ઉદાહરણ સાથે સમજીશું. પહેલું છે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ. વિજય અને વિભાને ગાવાનું ગમે છે. તો મિત્રો એ જોઈ શકો છો વિજય અને વિભા પછી તરત લાઇક આપ્યું છે, એટલે સાદો વર્તમાનકાળ છે. તો આપણે વિજય અને વિભા એ બહુવચન થાય એટલે ડુ સહાયકારક ક્રિયાપદ વાપરીશું. વાક્ય હકાર છે તો આપણે ડોન્ટ કરીશું, અને વિજય અને વિભા માટે આપણે જે સર્વનામ છે એ ધે વાપરીશું, તો ડોન્ટ ધે. હવે એમને ગમે છે તો યસ જવાબ છે, આપણે જોઈશું એ જવાબ યસ છે, તો યસ ધે ડુ આપણે લખવાનું છે. હવે પંકજની વાત કરીએ તો પંકજ માટે નો જવાબ છે, તો પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. પંકજને સિંગિંગ ગમતું નથી. મિત્રો એ વાક્યમાં નોટ આપ્યું છે એટલે જવાબમાં લખીશું નહીં, કારણ કે ડઝ હી, હવે એને ગમે છે તો એને તો નહોતું ગમતું, આપણે જોઈ શકીએ છીએ, તો નો હી ડઝન્ટ. હવે એ જ રીતે યુ લાઇક સિંગિંગ, તમને સિંગિંગ ગમે છે, તો એ વાક્ય હકાર છે, તમે નકાર કરવાનું છે, કારણ કે તમે યસ જવાબ લખ્યો છે. તો ડોન્ટ યુ, તમને ગમે છે તો યસ આઈ ડુ. મિત્રો યુનું આઈ કરવું પડશે, કારણ કે તમારા માટે પૂછાયેલો છે. તો આપણે હવે આગળના પ્રશ્ન જોઈશું. બીજું છે ડાન્સિંગ. તો ડાન્સિંગમાં જુઓ તો વિજયને વિભાને ડાન્સિંગમાં રસ નથી, પંકજને ડાન્સિંગ ગમે છે, અને તમને પણ ગમે છે, આપણે રીતે લીધું છે. તો ચાલો આપણે જોઈએ, તો સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. વિજય એન્ડ વિભા, તો પેલાને એમને નથી ગમતું, તો વિજય અને વિભા બે છે, તો આપણે ડુ સહાયકારક ક્રિયાપદ વાપરીશું. તો વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. તો એ મિત્રો ડુ નોટ વાપર્યું, તો ડુ ધે આપણે હકાર વાપરીશું, અને નહોતું ગમતું તો નો ધે ડોન્ટ. હવે એ જ રીતે પંકજને પણ લાઇક્સ એટલે એને ગમે છે, તો પંકજ લાઇક્સ ડાન્સિંગ. પંકજને ડાન્સિંગ ગમે છે, એ મિત્રો લાઇક્સ છે પંકજ પછી તરત જ, એટલે આપણે સમજી જવાનું છે કે સાદો વર્તમાનકાળ છે, અને પંકજ એક ત્રીજો પુરુષ એક વચન છે, તો આપણે ડઝ વાપરીશું. તો ડઝન્ટ હી, યસ હી ડઝ. અને એ રીતે યુ લાઇક ડાન્સિંગ, તમને ડાન્સિંગ ગમે છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે વાક્ય હકાર છે, તો એનો નકાર બનાવીશું. ડોન્ટ યુ, તો યસ આઈ ડુ. એ જ રીતે મિત્રો આપણે સ્વિમિંગની વાત કરીએ, તો સ્વિમિંગનું પહેલાં આપણે જોઈ લઈએ કે સ્વિમિંગમાં વિજય અને વિભામાં યસ છે, પંકજમાં નો છે, અને તમે પણ નો લખ્યું છે, અથવા તમે યસ પણ લખી શકો છો જો તમને ગમતું હોય તો. તો આપણે એની ચર્ચા કરીશું. તો વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. વિજય અને વિભાને સ્વિમિંગ ગમે છે. વાક્ય મિત્રો એ હકાર છે, તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. ડોન્ટ ધે, વિજય અને વિભાના કારણે આપણે એ ધે સર્વનામ વાપર્યું છે, તો યસ ધે ડુ.
એ જ રીતે બીજું જોઈશું તો પંકજ ડઝ નોટ લાઇક, પંકજ એટલે મિત્રો આપણે ત્રીજો પુરુષ એકવચનનું સહાયકારક ક્રિયા પર ડઝ વાપરીશું. તો ડઝ નોટ લાઇક સ્વિમિંગ, તો ડઝ હી એમને ગમે છે, તો નો હી ડઝન્ટ. એ જ રીતે યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ, તમને ગમતું નથી, તો વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકારા છે. ડુ યુ, અને તો નો આઈ ડોન્ટ. એ જ રીતે મિત્રો આગળનો વાક્ય છે વિજય અને વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ, એમને ડ્રોઈંગ ગમતું નથી, તો એ ક્વેશ્ચન ટેગ નકાર છે. વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. ડુ ધે, તો નો ધે ડોન્ટ. એ પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ, પંકજને પણ ડ્રોઈંગ ગમતું નથી, તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. ડઝ હી, પંકજ માટે આપણે હી વાપરીશું. અને નો હી ડઝન્ટ. અને યુ છે તો યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર, તમને પિક્ચર દોરવા ગમે છે, તો વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. ડોન્ટ યુ, અને યસ આઈ ડોન્ટ. એ જ રીતે આગળનું વાક્ય જોઈશું વિજય અને વિભા લાઇક પ્લેઇંગ ચેસ, વિજય અને વિભાને ચેસ રમવી ગમે છે, તો ડોન્ટ દે, કારણ કે વિજય અને વિભા છે તો યસ તે ડુ, એમને ગમે છે. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ, પંકજને પણ ચેસ રમવી ગમે છે, તો મિત્રો વાક્ય હકાર છે તો ડઝન્ટ મૂકીશું અને પંકજ માટે હી મૂકીશું સર્વનામ, તો ડઝન્ટ હી, યસ હી ડઝ. એ જ રીતે છેલ્લું વાક્ય જોશો તો યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ, તમને ચેસ રમવી ગમતી નથી, તો ડુ યુ, કારણ કે વાક્ય નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર બનશે. ડુ યુ, તો નો આઈ ડોન્ટ. તો મિત્રો આ રીતે સરળ રીતે તમે ક્વેશ્ચન ટેગના વાક્યો બનાવી શકો છો. તો આગળ જોઈશું. હવે મિત્રો તમને મંથ એક્ટિવિટી 4માં આપ્યું છે કે મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન, મોન્ટુની મમ્મી એને થોડા પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ, મોન્ટુ એને જવાબ આપે છે. સ્ટડી કેરફુલી એન્ડ ફિલ ધ બ્લેન્ક, એનો અભ્યાસ કરો અને ખાલી જગ્યાઓ પૂરું. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ, એ તમારા માટે એક્ઝામ્પલ આપે છે. ફરી એકવાર કહું છું કે મિત્રો એ ક્વેશ્ચન ટેગ જ છે આ પાઠમાં વધુ, તો તમારે એનો સારો અભ્યાસ કરવો પડશે અને મારો વેદ મૈયાનો ક્વેશ્ચન ટેગ વિડીયો તમે જોજો. મધર સેડ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ, તો યુ વેન્ટ ટુ સ્કૂલ, સવારમાં કહે છે કે તું સ્કૂલે ગયો. તો મિત્રો એ જોઈ શકો છો કે વાક્ય તમારું હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. વેડ ભૂતકાળ છે તો આપણે ડીડ સહાયકારક ક્રિયાપદ વાપરીશું, તો ડીડન્ટ યુ. તો મોન્ટુ કહે છે યસ આઈ ડીડ, હું ગયો હતો. મધર સેડ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, તું તારા મિત્રો જોડે હતો. તો વેરન્ટ યુ, તો એ મિત્રો આપણે જોઈ શકું છું કે વેર છે તો વેરન્ટ કરવું પડશે કારણ કે નકાર બનાવવું પડશે. અને યુ, તો મોન્ટુ કહે છે યસ આઈ વોઝ, હા. મધર સેડ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, તારા હાથમાં સ્કૂલ બેગ હતી. વોઝન્ટ ધેર, ખરું ને, તો એ મિત્રો તમે જોઈ શકો છો કે વોઝનું નકાર વોઝન્ટ કરીશું ને ધેર એમને મૂકીશું. મોન્ટુ કે યસ ધેર વોઝ, હા હતી. મધર સેડ ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન, તો સાંજે તું ઘરે પાછો આવ્યો. તો એ ડીડન્ટ યુ છે કારણ કે કેમ એ ભૂતકાળ છે તો સહાયકારક ક્રિયાપદ ડીડન્ટ વાપરીશું. અને યુ, તો મોન્ટુ કહે યસ આઈ ડીડ, હા. મધર સેડ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, પણ તારા હાથમાં સ્કૂલ બેગ નહોતી. વોઝ ધેર, ખરું ને, તો અહીં મિત્રો ફરી જોઈશું ધેર વોઝ નો છે તો આપણે નકાર છે તો વોઝ અને ધેર એમને મૂકીશું. વોઝ ધેર, પાછળ ક્વેશ્ચન માર્ક કરીશું. મોન્ટુ કહે છે નો ધેર વોઝન્ટ, ના નહોતી. તો નાવ એરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ, હવે એને સિક્વન્સમાં ગોઠવાનું છે અને રેસ્ટ ઓફ ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. તો આપણે ચાલો જોઈએ. મોન્ટુ સેડ યસ આઈ ડીડ, હા હતું. મધર સેડ ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ, તો બહુ કેરલેસ છે. આરન્ટ યુ, હવે મિત્ર તમે જોઈ શકો છો કે અહીં આર છે તો હકાર છે તો આરન્ટ કરીશું અને યુ કરીશું. મોન્ટુ સેડ યસ આઈ એમ. મધર સેડ ઇટ મીન્સ યુ ફરગોટ ઇટ ઇન ધ સ્કૂલ, એનો મિનિંગ એવો થયો કે તું સ્કૂલમાં ભૂલી ગયો છે. હવે મિત્રો યુ ફરગોટ છે એટલે અહીં પણ સાદા ભૂતકાળનો ઉપયોગ થયો છે તો સાદા ભૂતકાળમાં ડીડ સહાયકારક ક્રિયાપદ વાપરીશું. વાક્ય હકાર છે તો નકાર બનાવીશું, તો ડીડન્ટ યુ. તો મોન્ટુ સેડ યસ આઈ ડીડ, હા હું ભૂલી ગયો. મધર સેડ ઓ મોન્ટુ યુ આર વેરી
કેરલેસ, તું તો બહુ કેરલેસ છે. તો મોન્ટુ સેડ સોરી આરન્ટ યુ એ લખ્યું છે તો વાક્ય હકાર છે તો નકાર બનાવીશું આરન્ટ યુ. મોન્ટુ સેડ યસ આઈ ડીડ, હા હું છું. મધર સેડ યુ ફોરગોટ યોર નોટબુક ઓન ધ ગ્રાઉન્ડ ડીડન્ટ યુ, તો તારી નોટબુક પણ ગ્રાઉન્ડમાં ભૂલી ગયો છે ખરું ને. તો એ મિત્રો યુ ફોરગોટ છે તો એના માટે આપણે સાદો ભૂતકાળ છે તો ડીડન્ટ વાપરીશું, કારણ કે વાક્ય હકાર છે તો નકાર બનાવવું પડશે, અને યુ તો એમને મૂકીશું. મોન્ટુ સેડ યસ આઈ ડીડ. મધર સેડ યોર ફ્રેન્ડ વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ. વોન્ટ યુ, તારા મિત્રને શોધશે અને તને આપશે. તો એ મિત્રો વિલ છે અને વાક્ય હકાર છે તો વિલનું વિલન્ટ ના થતો વોન્ટ થાય છે, અને ફ્રેન્ડ એક જ છે તો હી છે. મિત્રો યાદ રાખવાનું છે વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે, એ તમને બતાવ્યું છે. મોન્ટુ સેડ યસ હી વિલ, હા તે શોધશે. મધર સેડ યોર પેન વોઝ ઓલ્સો બિટવીન ધ નોટબુક, તારી પેન પણ નોટબુકમાં હતી. તો એ મિત્રો યોર પેન વોઝ છે તો વોઝનું વોઝન્ટ કરીશું અને પેન માટે આપણે ઇટ સર્વનામ વાપરીશું તો વોઝન્ટ ઇટ. મોન્ટુ સેડ યસ ઇટ વોઝ, હા તે પણ હતી. તો હવે મિત્રો તમે આગળનો ડાયલોગ જોવાનો છે, આગળની પ્રવૃત્તિ જોવાની છે, એક્ટિવિટી 5 જોવાની છે. રીડ ધ કન્વર્ઝેશન, વાતચીતને વાંચો. સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ ગ્રુપ ઓફ વર્ક, એ જે વર્ડ્સ આપ્યા છે એ અને ગ્રુપ ઓફ વર્ડ્સ આપ્યા છે એ પણ તમારે વાંચવાના છે. ઓલ ટીચર્સ સેડ વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ, અમે આશા રાખીએ છીએ કે તમે મિસ્ટર ભટ્ટ મજામાં હશો. મિસ્ટર ભટ્ટ સેડ થેન્ક્સ આઈ એમ ઓકે નાવ, હું અત્યારે મજામાં છું, હું બરાબર છું. ટીચર 1 સેડ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, તમારે લીંબુનો શરબત લેવો જોઈએ. યુ વિલ ફીલ બેટર, એનાથી તમને સારું લાગશે. ટીચર 2 સેડ આઈ ડોન્ટ થિંક સો, હું એવું વિચારતો નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે થોડી દવા લેવી જોઈએ. ટીચર 3 સેડ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, શા માટે તમારે થોડો રેસ્ટ ના લેવો જોઈએ. મિસ્ટર ભટ્ટ સેડ ઓ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ, તમે સાચા છો, મારે આરામની જરૂર છે. ટીચર 4 સેડ લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ, તમારે તમારું બ્લડ પ્રેશર પણ ચેક કરાવવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેડ ધેટ્સ ગુડ પોઈન્ટ, એક સરસ મજાનો પોઈન્ટ છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, મારા માટે એના માટેનું સાધન પણ છે. ટીચર 5 સેડ યસ ધેટ મે બી બટ, એ સાચું છે પણ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, તમારે ડૉક્ટર જોડે પણ જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેડ આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા, સરસ મજાનો આઈડિયા છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, ચાલો આપણે સમય બગાડીશું નહીં. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી જોડે લઈ જાઓ. ઓલ ટીચર્સ સેડ વી એન્ટાયરલી એગ્રી, આપણે બધા જ એગ્રી છીએ. યુ મિસ્ટર ભટ્ટ લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર, ચાલો આપણે ડૉક્ટર જોડે જઈએ. મિત્રોએ તમને જે અંડરલાઇન કરીને શબ્દો આપ્યા છે આઈ ડોન્ટ થિંક સો, ઓ યસ યુ આર રાઇટ, ધેટ્સ અ ગુડ પોઈન્ટ, યસ યુ મે બટ, એ શબ્દોનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એવા જ એક્સપ્રેશન આપણે જોઈશું આગળ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન વાંચવાના છે. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂ ઇન ફેવર ઓફ સમથિંગ એન્ડ અગેન્સ્ટ ઓફ સમથિંગ, આનો તમારે ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ ઓફ સમથિંગમાં ઉપયોગ કરવાનો છે. ધેટ્સ રાઇટ એટલે સાચું, ઓલ રાઇટ એટલે બરાબર, આઈ ડોન્ટ થિંક સો હું વિચારતો નથી, અગેન્સ્ટમાં છે. યુ આર રાઇટ ધેટ્સ રાઇટ, અને ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, આ બધા જે ફેવરમાં જે તમને ફ્રેઝીસ આપ્યા છે. આઈ એગ્રી વિથ યુ, આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, ઓ યસ આઈ એન્ટાયરલી એગ્રી, અને આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. હવે તે અગેન્સ્ટમાં છે. આઈ ડોન્ટ થિંક સો, સોરી આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, નો ધેટ્સ નોટ રાઇટ, યસ ધેટ મે બી ટ્રુ બટ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ, આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, સોરી બટ આઈ ફીલ ધેટ. જેવા મિત્રો તમારે આ શબ્દો છે, આ જે એક્સપ્રેશન્સ છે એનો સ્પીકિંગમાં ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે એવા એક્સપ્રેશનનો ઉપયોગ કરીને જોઈએ.
તો જોઈશું યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો ઉપરના એક્સપ્રેશનનો ઉપયોગ કરી અને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. ખુશ સેડ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ. તમે લંચમાં શું લેવાનું પસંદ કરશો? મિત્રો વુડ છે વિનંતી માટે પૂછાય છે. હિટ સેડ એઝ યુ વિશ, તમારે જે લેવું હોય. ખુશ સેડ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. ચાલો આપણે પંજાબી ખાવા માટે જઈએ. તો હિટ સેડ આઈ ડોન્ટ થિંક સો, હું એવું વિચારતો નથી. બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. હું પંજાબી ખોરાક ખાઈ અને કંટાળી ગયો છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. શા માટે આપણે ચાઇનીઝ ખોરાક ના ખાવો જોઈએ? શા માટે આપણે ચાઇનીઝ ના ખાવું જોઈએ? ખુશ સેડ આઈ એમ સોરી, માફ કરો, બટ આઈ ડોન્ટ એગ્રી, પણ હું સહમત નથી. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. મને ચાઇનીઝ ફૂડની સ્મેલ ગમતી નથી. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે શું કહેવું છે? તો હીર કહે છે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું સહમત નથી. ઇન માય ઓપિનિયન ઇટ ઇઝ હેવી ફૂડ. મારા મતે એ બહુ ભારે ખોરાક છે. ખુશ સેડ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી. દાળ બાટી વિશે તમારો શું વિચાર છે? તો હીર સેડ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા. હું વિચારું છું કે સરસ આઈડિયા છે. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. પણ આપણા ટાઉનમાં, આપણા નગરમાં કોઈ દાળ બાટી બનાવતું જ નથી. હાઉ અબાઉટ ગુજરાતી ડિશ. ગુજરાતી ડિશ વિશે શું વિચાર છે? તો ખુશ સેડ ઓ યસ, વોટ એન આઈડિયા. વાહ, કેટલો સરસ આઈડિયા છે. તો મિત્રો આગળના જે એક્સપ્રેશન છે એમાં એગ્રી અને ડિસએગ્રી છે એનો ઉપયોગ કરી અને આપણે આ ડાયલોગ પૂરો કર્યો છે. મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.